બિલ્ડર દ્વારા જ્યારે રિયલ એસ્ટેટ રીડેવલપમેન્ટની સ્કીમ લોન્ચ કરવામાં આવે છે ત્યારે જૂના મેમ્બર્સને નવા ફ્લેટ્સ આપવામાં આવે છે, જેના બદલામાં બિલ્ડર્સ દ્વારા કોઈ કન્સિડરેશન ચાર્જ કરવામાં આવતું નથી. તો શું એની ઉપર જીએસટી એપ્લિકેબલ થશે કે નહીં થાય, એ બિલ્ડર્સ લોબીને હંમેશા મૂંઝવતો પ્રશ્ન છે, ચેલેન્જિંગ ક્વેશ્ચન હંમેશા માટે રહ્યો છે. તો એમાં 2025ની અંદર શારદા વાસ્તુ નિર્મિતિ પ્રાઇવેટ લિમિટેડનું મહારાષ્ટ્રનું AAR છે, જેની અંદર ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ એવું કીધું કે અહીંયા બે સર્વિસ સામે છે. ફ્લેટ ઓનર્સ છે, સોસાયટી છે, એ લોકો ડેવલપમેન્ટ રાઇટ્સ ટ્રાન્સફર કરે છે બિલ્ડરને, અને બિલ્ડર કન્સ્ટ્રક્શનની સર્વિસ પ્રોવાઈડ કરે છે એક્ઝિસ્ટિંગ મેમ્બર્સને. એ રીઝન થ્રુ બિલ્ડર જે કન્સ્ટ્રક્શન કરી અને જૂના મેમ્બર્સને આપે છે એની ઉપર પણ જીએસટી એપ્લિકેબલ થશે. 1% થશે જો એ અફોર્ડેબલ છે તો, 5% થશે જો એ ફ્લેટ નોન અફોર્ડેબલ છે તો. વેલ્યુ કઈ? તો વેલ્યુ ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઇટ્સનો જે એગ્રીમેન્ટ બને, અથવા તો તમારો જે ફર્સ્ટ ફ્લેટ જે ઇન્ડિપેન્ડન્ટ બાયરને સેલ થાય નિયરેસ્ટ ટુ ધ ડેટ ઓફ TDR, એ વેલ્યુ ગણવાની રહેશે. અને 1% અથવા 5% બિલ્ડરે જૂના મેમ્બર્સને જે ફ્લેટ ફ્રીમાં આપવામાં આવે છે, અથવા તેનાથી વધારેની સાઇઝના પણ કેમ આપવામાં ના આવે, પણ ઇન્ડિપેન્ડન્ટ બાયર પાસેથી તમે જે ફર્સ્ટ ફ્લેટનું રેટ લઈ રહ્યા છો, વેલ્યુ લઈ રહ્યા છો, એની ઉપર જીએસટી પે કરવાનું થશે. એડિશનલી ક્વેશ્ચનની અંદર એવું પણ પૂછવામાં આવ્યું હતું ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગમાં કે શું બિલ્ડરે કોઈ રિવર્સ ચાર્જ ઉપર પણ એડિશનલ કોઈ ટેક્સ પે કરવાનો થશે? તો એની અંદર ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગે એવું કીધું કે બિલ્ડર ફ્લેટ સિવાય પાર્કિંગ ચાર્જિસ હોય, રેન્ટ હોય, અલગ અલગ એમ્યુનિટીઝ એક્સ્ટ્રા આપતા હોય છે, કોર્પસ ફંડ આપતા હોય છે, શિફ્ટિંગ ચાર્જિસ આપતા હોય છે, તો જેટલું પણ કન્સિડરેશન જૂના મેમ્બર્સને આપવામાં આવે છે ફ્લેટના ઉપરાંત, એ બધું જ ડેવલપમેન્ટ રાઇટ્સની વેલ્યુમાં એડ થશે. અને જ્યારે BU આવશે એ વખતે રિવર્સ ચાર્જમાં બિલ્ડરે જેટલા પર્સન્ટેજ તમારો ફ્લેટ અનસોલ્ડ હશે એની ઉપર 18% અથવા તો જે ફોર્મ્યુલા આપેલી છે કે તમારા અનસોલ્ડ યુનિટ્સના 1% ઓર 5%, એ વિચ એવર ઇઝ લેસ, એ પ્રમાણે ટેક્સ ભરવાનો થશે. એટલે પહેલો ક્વેશ્ચન અહીંયા એવો થાય છે કે બિલ્ડરે જૂના મેમ્બર્સ ઉપર શું ટેક્સ પે કરવાનો જે ફ્લેટ આપવામાં આવે છે? હા, 1% અથવા 5% ફ્લેટ જીએસટી પે કરવાનો, અને એ પણ BU આવે ત્યારે પે કરવાનો. અને સેકન્ડલી, શું ડેવલપમેન્ટ રાઇટ્સ ઉપર રિવર્સ ચાર્જમાં ટેક્સ ભરવાનો? તો હા, એ પણ જ્યારે BU આવે ત્યારે ભરવાનો, પરંતુ જેટલા પર્સન્ટેજ જો તમારું BU પહેલાં સેલ થઈ ગયું હશે એટલા પર્સન્ટેજ એ એક્ઝમ્પ્ટ થશે. 30 એપ્રિલ 2025નું AAR છે. ખૂબ સરસ AAR છે. શારદા વાસ્તુ નિર્મિતિ પ્રાઇવેટ લિમિટેડ, મહારાષ્ટ્ર.